એફઆરસી કમિટી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની મળીને ચૂપકીદી અને ખાનગી શાળાઓમાં ટ્યુશન ફી સાથે અન્ય ફીના નામે ચાલી રહેલી લૂંટલાટના વિરોધમાં ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટરાલયે આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા। ઓલ સ્ટુડન્ટ ઓફ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરાલય ભેગા થઈ સુરતમાં ફી નિયમન સમિતિ એટલે કે એફઆરસી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની મલિન ચૂપકીદી અને ખાનગીમાં ચાલતા વિપલા સામે ટ્યુશન ફીના નામે તથા અન્ય ફીના નામે ચાલી રહેલા લૂંટાલૂંટને નજરઅંદાજ કરાઈ હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। તે અંગે કલેક્ટરે પણ આવેદનપત્ર આપી મીડિયા સમક્ષ વાત કરી હતી। મારું નામ ચિરાગ ઠક્કર છે। ચિરાગભાઈ, આજે શેની રજૂઆત કરવા આવ્યા છો? ક્યાં પીઆઈ દાખલ કરી છે? શું છે? હું ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન, જે આખા સાઉથ ગુજરાતનું એકમાત્ર રજિસ્ટર્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો પ્રમુખ છું અને છેલ્લા 4 થી 5 મહિનાથી એફઆરસી સુરત અને એફઆરસી ગુજરાતની દરેક અને શિક્ષણ મંત્રાલયનો જે ઓર્ડર છે 7/10/2020નો ઠરાવ મુજબ ટ્યુશન ફીના 25% રાહત અને 75% ફી લેવાની છે। ઇતર ફી, ટ્યુશન ફી સિવાયની કોઈ પણ ઇતર ફી લેવાની નથી। પણ ક્યાંક ને ક્યાંક એફઆરસી પોતાની ચૂપ્પી સાધી બેઠું છે અને શિક્ષણ મંત્રાલય પણ પોતાની ચૂપ્પી સાધી બેઠું છે અને એફઆરસીના એક્ટની અંદર 2G મુજબ ઘણા બધા હેડની ફી ટ્યુશન ફી સાથે મિલાઈને એફઆરસીનો ઓર્ડર કરવાનો હોય છે અને એ જ બધી જ ઇતર પ્રવૃત્તિની ફી અને ટ્યુશન ફી સાથે સામેલ કરી અને એક જ ઓર્ડરની ફી અમારી પાસે ઉઘરાવવામાં આવે છે। આની અમે વારંવાર વિરોધ કરતા એફઆરસી પર અમે ધક્કા ખાઈ રહ્યા છીએ। શિક્ષણ મંત્રીને પણ અમે લખ્યું છે, અગ્ર સચિવને પણ અમે રજૂઆત કરી છે લેખિતમાં, પણ આજ દિન સુધી કોઈ ડિસિઝન કે કોઈ નિર્ણય કે કોઈ અમને લેખિતમાં જવાબ આપેલો નથી। જેના અનુસંધાને સ્કૂલવાળા એફઆરસીના ઓર્ડરની સંપૂર્ણ ફી અને એમાંથી થોડી ઘણી ફી માઇનસ કરી, ઓછી કરી અને અમારી પાસે માંગી રહી છે। જોવા જઈએ તો ટ્યુશન ફી ઘણી ઓછી હોય છે, ઇતર પ્રવૃત્તિની ફી જ વધારે હોય છે, પરંતુ અત્યારે અમે એ સંદર્ભમાં ગવર્મેન્ટ તરફથી એફઆરસી તરફથી કોઈ જવાબ નહીં મળતા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ સરના કોર્ટમાં અમે પીઆઈએલ નાખી છે કે અમારી ટ્યુશન ફી સરકાર અને આપના દ્વારા જાહેર થાય એવી અમારી માંગ છે। હાલ તો એફઆરસી અને વાલી મંડળ વચ્ચે ફીને લઈને વારંવાર વિખવાદ સામે આવ્યો છે, ત્યારે આ વિખવાદમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સામે પણ વાલીએ આક્ષેપો કર્યા છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।